સુરત શહેરના અમરોલી વિસ્તારમાં વર્ષ 2012માં બનેલા હત્યાના ગુનામાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. 14 વર્ષથી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીને બિહારથી ઝડપી પાડીને સુરત લાવવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. અમરોલી વિસ્તારમાં વર્ષ 2012માં થયેલા હત્યાના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર ચાલી રહેલા મુખ્ય આરોપીને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીની શોધખોળ લાંબા સમયથી ચાલી રહી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી બિહાર ખાતે પોતાની ઓળખ છુપાવીને રહે છે. જેના આધારે ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી તપાસ આગળ ધપાવી હતી. આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી અલગ અલગ સ્થળોએ રહી કાયદાની પકડથી બચવાનો પ્રયાસ કરતો હતો. ધરપકડ બાદ આરોપીને સુરત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ ફરારી દરમિયાન આરોપીને કોઈની મદદ મળી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. લાંબા સમય બાદ આરોપીની ધરપકડ થતા કેસમાં વધુ મહત્વપૂર્ણ વિગતો બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ ચાલુ છે.